Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 6 TYPSC જેનું યુનિટ નંબર 1 ફિઝિકલ કેમિસ્ટ્રી જેનું યુનિટ નંબર 1 થર્મોડાયનેમિક ડિસ્કસ કરીશું. ઉષ્માગતિશાસ્ત્ર જેમાં પહેલો ટોપિક આજે ડિસ્કશન કરવાનો છે કે ઉષ્માગતિશાસ્ત્ર અકોર્ડિંગ ટુ થર્મોડાયનેમિક્સ ઉત્કલન બિંદુમાં ઉષ્માગતિશાસ્ત્રની રીતે ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે કે ઉત્કલન બિંદુમાં વધારો અને મોલર ઉન્નયન અચળાંક શોધો. તો ઉત્કલન બિંદુમાં વધારો થાય છે તે એટલે કે એને મોલર ઉન્નયન અચળાંક શોધવાનો છે કેબી. બરાબર. તો પહેલી વસ્તુ કે ઉત્કલન બિંદુ શું છે? તો ઉત્કલન બિંદુની ડેફિનેશન કહેવામાં આવે ને તો ઉત્કલન બિંદુની ડેફિનેશન એકદમ સિમ્પલ છે. ઉત્કલન બિંદુ, તો ઉત્કલન બિંદુની ડેફિનેશન કંઈક એવી છે કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અને વાતાવરણનું બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. ફરીથી કહું છું, જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અને વાતાવરણનું બાષ્પ દબાણ, જનરલી વાતાવરણનું બાષ્પ દબાણ કેટલું હોય? 1 atm બરાબર, 1 એટમોસ્ફિયર હોય અથવા 760 mm. તો વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય તો તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. તો મેં ડેફિનેશન માં લખું છું કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અને વાતાવરણનું બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાનને એટલે કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એટલે કે પ્રવાહીને હીટ આપવામાં આવે અને એનું જે પ્રેશર ક્રિએટ કરે તે વાતાવરણના દબાણ જેટલું થાય તો તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. ઉત્કલન બિંદુ કહે છે. તો ઉત્કલન બિંદુની ડેફિનેશન એકદમ સિમ્પલ છે કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અને વાતાવરણનું બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. તો આ હતી ઉત્કલન બિંદુની ડેફિનેશન. હવે આપણે જોવાનું છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે કે ઉત્કલન બિંદુમાં વધારો કઈ રીતે થાય તે. તો અકોર્ડિંગ ટુ રાઉલ્ટ લો, રાઉલ્ટના નિયમ પ્રમાણે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં સપોઝ પાણી છે, પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી છે. બરાબર, 100 ડિગ્રી ટેમ્પરેચરે ઉકળે છે કેમ કે 100 ડિગ્રી ટેમ્પરેચરે એનું બાષ્પ દબાણ એટલે કે પ્રવાહી જ્યારે ઉકળે ત્યારે એનું બાષ્પ દબાણ અને વાતાવરણનું બાષ્પ દબાણ સેમ થાય. તો તે ટાઈમે ઉકળે એટલે કે 100 ડિગ્રી ટેમ્પરેચરે ઉકળે છે. પરંતુ સપોઝ પાણીમાં થોડું મીઠું નાખી દેવામાં આવે તો એ ભાઈ 100 ડિગ્રીએ નહીં ઉકળે, 100 ડિગ્રી કરતા વધારે તાપમાને ઉકળે છે. બરાબર. તો શું થયું? આમાં થયું શું? 100 ડિગ્રી કરતા વધારે તાપમાને ઉકળે એનો મતલબ કે શુદ્ધ દ્રાવક તરીકે સપોઝ પાણી હોય તો પાણીમાં મીઠું નાખીને દ્રાવણ બનાવ્યું તો શુદ્ધ દ્રાવક કરતા એટલે કે રાઉલ્ટભાઈનો લો જે નિયમ એવું જ કહે છે કે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે એટલે કે મીઠું નાખીએ તો તેના ઉત્કલન બિંદુમાં એટલે કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુમાં શું થાય છે? વધારો થાય છે. શું થાય છે? વધારો થાય છે. તો રાઉલ્ટનો નિયમ ભાઈ કહે છે કે શું તે લખું છું મેં રાઉલ્ટનો નિયમ. તો અકોર્ડિંગ ટુ રાઉલ્ટના નિયમ અનુસાર બરાબર. તો વેઇટ બીજો ભાઈ આપણે જોવાનો છે રાઉલ્ટના નિયમ અનુસાર રાઉલ્ટનો નિયમ જ છે એટલે
અનુસાર લખ્યું છે બટ નિયમ જ છે કે રાઉલ્ટનો નિયમ કહે છે એમ કે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી ને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેના બાષ્પ દબાણમાં ઘટાડો થાય. બાષ્પ દબાણમાં કેમ ઘટાડો થાય? કેમ કે સીધું જ છે કે બાષ્પ દબાણ તો ઘટવાનું જ છે. રાઉલ્ટનો નિયમ ઊંધા કાન પકડાવે છે. સીધું છે કે પાણી હોય તો પાણીમાં મીઠું નાખીએ તો એના ઉત્કલન બિંદુ ટેમ્પરેચર વધારે આપીશું તો જ એ ભાઈ ઉકળશે વધારે ટેમ્પરેચરે પાણી કરતા. પાણી 100 ડિગ્રી ઉકળે પરંતુ મીઠું નાખ્યા બાદ એના ટેમ્પરેચરમાં વધારો થાય. પરંતુ બાષ્પ દબાણમાં તો ઘટાડો જ થવાનો, કેમ કે બાષ્પ દબાણ વસ્તુ કેવી છે કે જેટલું ટેમ્પરેચર વધારે આપશું તેટલું બાષ્પ દબાણ વધશે. તો રાઉલ્ટનો નિયમ ઊંધા કાન પકડાવે છે કે શુદ્ધ બાષ્પશીલ દ્રાવક કરતા તેમાંથી બનેલા દ્રાવણ બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે એવું કહે છે. લખું છું મેં, શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે. ઓગાળી, વેઇટ, અમારા ઘરમાં મજા નથી લાગતી. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી, અહીંયાથી લખું, પદાર્થ ઓગાળી દ્રાવણ બને બરાબર. દ્રાવણ બને ત્યારે તેના બાષ્પ દબાણમાં શું થાય? ઘટાડો થાય છે. બાષ્પ દબાણ ઘટે તો જ વધારે ટેમ્પરેચર આપવું પડે ને. તો દ્રાવણ બને ત્યારે બાષ્પ દબાણ માં ઘટાડો થાય છે. હવે આ ડેફિનેશનને કોરિલેટ કરવાની ઉત્કલન બિંદુની ડેફિનેશન સાથે. તો ઉત્કલન બિંદુની ડેફિનેશન એટલે કે શું થાય? શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળીને દ્રાવણ બને ત્યારે તેના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. તો શુદ્ધ બાષ્પશીલ દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું થાય? વધારે થાય. તો સો દેટ મારાથી લખી શકાય. તેથી દ્રાવક કરતા શું લખાય? દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ. તેથી દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે છે. ઉત્કલન બિંદુ વધે છે. શું થાય? ઉત્કલન બિંદુ વધે છે એટલે કે વધે છે અથવા વધારો થાય છે. અને આ ઉત્કલન બિંદુના વધારાને મોલલ ઉન્નયન અથવા ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવામાં. મોલલ નહીં કહેવાય, કેમ કે મોલ પદાર્થ ઓગાળીશું, 1 મોલ ઓગાળીશું તો મોલલ થશે. તો આ વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવામાં આવે છે. ઉન્નયન કહે છે. ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે કે ઉત્કલન બિંદુમાં શું થયો? વધારો. તો આ ઉત્કલન બિંદુમાં થતા વધારાને શું કહેવાય? ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. અને આ જ વસ્તુ એક્ઝેક્ટલી સમજવી હોય તો એક દ્રાવક લેવાનું અને દ્રાવકનું બાષ્પ દબાણ વિરુદ્ધ, એટલે કે દ્રાવક અને દ્રાવણ આ બે ભાઈઓ હોય તો દ્રાવક અને દ્રાવણ બે ભાઈઓ છે. તો દ્રાવક સપોઝ એક લીધો, એમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખીને દ્રાવણ બનાવ્યું. તો દ્રાવક અને દ્રાવણનું એ બેનો
બાષ્પ દબાણ વિરુદ્ધ ટેમ્પરેચર એટલે કે ઉષ્ણતામાનનો આલેખ જોવામાં આવે એના પરથી એક્ઝેક્ટ કન્ક્લુઝન ઉત્કલન બિંદુ ઉન્નયનનું કરી શકાય છે. બરાબર. તો मैं થોડું રફ કરું, ડેફિનેશન રફ કરી દો. જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એન્ડ અભી KB ઇક્વલ ટુ આપ તારવો એ બી રફ કરું છું. તો मैं ग्राफ દોરીશ. તો આ વસ્તુ એક્ઝેક્ટ સમજવા માટે એક ગ્રાફ દોરવામાં આવે. શેના વિરુદ્ધ શેનો? આ રફ બધું જ કરી દો, ખાલી મેં ડાઉન સાઈડનું રવા દેશે, બધું જ રફ કરીએ છીએ, વાંધો છે. તો આ ઉત્કલન બિંદુમાં થતા વધારાનો ગ્રાફ જ્યારે દોરવામાં આવે તો કેવો આવે છે તે જોઈએ. एग्जैक्ट डेफिनेशन तो खबर पड़ी है. वेट हाँ ओके वेट. તો આ બાબત બાષ્પ દબાણ વિરુદ્ધ એટલે કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન સમજવું હોય તો બાષ્પ દબાણ વિરુદ્ધ ઉષ્ણતામાનનો આલેખ દોરવામાં આવે. તો અહીંયા બાષ્પ દબાણ વિરુદ્ધ बाष्प दबाण विरुद्ध उष्णतामान એટલે કે ટેમ્પરેચર નો આલેખ દોરવામાં આવે તો શુદ્ધ દ્રાવક માટે શુદ્ધ દ્રાવક એટલે કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વિરુદ્ધ ઉષ્ણતામાનનો આલેખ દોરવામાં તો શુદ્ધ દ્રાવક માટેની વાત હોય દ્રાવક તો સપોઝ આ પોઈન્ટ આગળ બરાબર આ પોઈન્ટ જ્યાં દોર્યો છે ત્યાં આગળ એનું બાષ્પ દબાણ એનું બાષ્પ દબાણ સપોઝ P0 જેટલું હોય. કેટલું હોય? P0 જેટલું. અને તે સમયે આ દ્રાવકને આપવામાં આવતું ઉષ્ણતામાન ટેમ્પરેચર T0 હોય. કેટલું હોય? T0. ત્યારબાદ જ્યારે આ દ્રાવકમાં શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે. કોણ? અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે અને એક દ્રાવણ બનાવવામાં આવે. સપોઝ આ રીતે દ્રાવણ બન્યું છે. તો આ દ્રાવણ બને તે વખતેની વાત કરીએ તો એનું P0 દબાણ એટલે કે આ બાષ્પ દબાણ આ ભાઈ જેટલું કરવામાં આવે આટલું કરવું હોય તો તે વખતે આપવામાં આવતું ઉષ્ણતામાનમાં શું થાય? વધારો. આ દ્રાવક જેટલું બાષ્પ દબાણ કરવું હોય તો T જેટલો વધારો થાય એટલે કે ટેમ્પરેચર વધારે આપવું પડે P0. અને આ સમયે એનું દ્રાવણનું બાષ્પ દબાણ P હોય. કેટલું હોય? P. તો અહીંયા મેં લખી શકું મેં P એટલે કે બાષ્પ દબાણમાં શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણના બાષ્પ દબાણમાં શું થયો? ઘટાડો. તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ જ્યારે નાખવામાં આવે તો શું થાય? બાષ્પ દબાણમાં ઘટાડો થાય. તો ઘટાડો તો થઈ ગયો. તો અહીંયા મેં આ લોકોને A, B એન્ડ C નામ આપી શકું. બરાબર. તો અહીંયા જોવા મળે કે દ્રાવણનું ટેમ્પરેચર આપવામાં આવતું તાપમાન ગ્રેટર ધેન દ્રાવક કરતા આ ભાઈને આપવામાં આવતું ટેમ્પરેચર તો વધારે તો મેં ગ્રેટર ધેન લખ્યું. અને દ્રાવકનું બાષ્પ દબાણ P0 એ વધારે છે કોના કરતા? દ્રાવણ કરતા.
દ્રાવણના બાષ્પ દબાણ કરતા એટલી વસ્તુ તો કન્ક્લુઝન થઈ ગઈ. તો ધારો કે અંદર અકોર્ડિંગ ટુ આના પરથી ધારો કે દ્રાવક અને દ્રાવણના ઉત્કલન બિંદુ અનુક્રમે ધારો કે શું ધારવાનું દ્રાવક અને દ્રાવક અને દ્રાવણના ઉત્કલન બિંદુ અનુક્રમે પહેલો કોણ લખ્યો છે અનુક્રમે લખું છું એટલે કે દ્રાવક તો T0 એન્ડ T છે જ્યાં શું છે T ગ્રેટર ધેન T0 છે બરાબર. દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે છે લખેલું જ છે. એન્ડ બીજી વસ્તુ કે દ્રાવકનું બાષ્પ દબાણ આલેખ પરથી દેખાય છે આમ વધારે છે P0 ગ્રેટર ધેન P દ્રાવણના બાષ્પ દબાણ કરતા તો વધારે છે. હવે આ જે ગ્રાફ છે એટલે કે આ વસ્તુ એક્ઝેક્ટલી સમજવી હોય તો એક વાતાવરણના દબાણે એક દ્રાવણને સપોઝ ઉકાળવામાં આવે તો એના બાષ્પ દબાણમાં એટલે કે આ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખીને દ્રાવણ બનાવ્યું તે વખતે આ લોકોના ટેમ્પરેચર એટલે કે દ્રાવકનું ઉત્કલન બિંદુ T0 અને દ્રાવણનું T બરાબર અને બાષ્પ દબાણ P0P. હવે એક વાતાવરણના દબાણે વાત છે એક વાતાવરણ દબાણે એટલે કે 1 એટમોસ્ફિયર બરાબર દબાણ હોય તો તે વખતે દ્રાવણને ઉકાળવામાં આવે તો દ્રાવકનું ટેમ્પરેચર કેટલું હોય T0 થી વધીને T થાય અને બાષ્પ દબાણ P0 થી વધીને કેટલું થાય ઘટીને P થાય છે દ્રાવણ બને તો બરાબર. તો આ ભાઈને ઇક્વેશન લાગુ પાડવામાં આવે ક્લોસિયસ-ક્લેપેરોન ઇક્વેશન અનુસાર. શું કયા સમીકરણ અનુસાર ક્લોસિયસ-ક્લેપેરોન સમીકરણ લાગુ પાડતા બરાબર. તો અકોર્ડિંગ ટુ ક્લોસિયસ-ક્લેપેરોન ઇક્વેશન ક્લોસિયસ-ક્લેપેરોન ઇક્વેશન કંઈક આવું છે dP/dt. કારણ કે દબાણમાં ફેરફાર થાય છે બાષ્પ દબાણમાં અને ટેમ્પરેચરમાં બેમાં તો dP/dt ઇક્વલ ટુ LV into P upon T square LV upon T upon RT square R અચળાંક છે RT square આવું ઇક્વેશન છે. હવે આ ઇક્વેશનને ફરીથી મેં રીઅરેન્જ કરું કારણ કે અહીંયા રીઅરેન્જ કરવા કારણ કે સંકલન કરીએ આપણે કારણ કે આ સમીકરણ આમાં લાગુ પાડીશું તો રીઅરેન્જ કરું તો શું થશે P દબાણમાં ફેરફાર જોવાનો છે અને બીજું ટેમ્પરેચરમાં ફેરફાર બે વસ્તુમાં ફેરફાર થાય તો સો ધેટ dP/P ઇક્વલ ટુ આ P ડાઉન સાઈડે લઈ લીધો LV/R આ તો અચળાંક છે LV બી અચળાંક છે બરાબર. LV ને ગલનગુપ્ત ઉષ્મા કહેવાશે. શું કહેવાશે સોરી ગલનગુપ્ત નહીં LV ઇક્વલ ટુ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. કઈ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવાશે. હવે LV/R ઇન્ટુ 1/T² dt બરાબર. હવે અહીંયા ચલ બેચ છે અહીંયા દબાણમાં ફેરફાર થાય દબાણમાં એટલે કે P0 થી P બરાબર અને ટેમ્પરેચરમાં T0 થી T. તો અહીંયા દબાણમાં વધારો થાય P માંથી P0 જેટલું P2 P0 જેટલું એન્ડ અહીંયા ટેમ્પરેચરમાં વધારો થાય T0 થી T એટલે કે આ ડેલ્ટા T થશે કેટલું થશે
ટી માઇનસ T0 લખી શકાય તફાવત ટી માંથી ટી તો ડેલ્ટા ટી આ જે છે ડેલ્ટા ટી જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો એને જ કહેવાય આ ડેલ્ટા ટી છે એને કહેવાય ઉત્કલન બિંદુમાં ઉન્નયન ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવામાં આવશે અને આ ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટી ફાઇન્ડ આઉટ કરવાનો છે કઈ રીતના થશે તે જોજો હવે અહીંયા ટેમ્પરેચર T0 થી વધીને ટી થશે બરાબર હવે આ એનું સાદું રૂપ આપીશું તો આવી જશે આટલા સો ધેટ જગ્યા છે આટલી યુઝ કરી દઈશ બરાબર વેટ નહીં કરું લીટી નહીં પાડી દેખાય છે તો સો ધેટ અહીંયા લખું મેં સો ધેટ અહીંયા આનું સંકલન કરે બરાબર dt upon b તો અહીંયા થશે કેવું ln p થશે સંકલન કેવું થાય ln p 2 લખી દો p upon p0 બરાબર લિમિટ lv upon r as it is રહેશે એન્ડ 1 upon t સ્ક્વેર નું સંકલન કરીશું તો માઇનસ બરાબર આ જશે ઉપર તો સંકલન નો તો n+1 કરો તો માઇનસ t સ્ક્વેર છે તો -2 હશે -2 + 1 એટલે કે -1 આવું આવશે એટલે કે 1/t થશે આનું સંકલન મેથેમેટિક નો રૂલ સમજી લેજો બરાબર મેં સમજાવવાના દેટ્સ ઓલ ઈઝી છે અહીંયા આવશે ડાઉન સાઈડ T0 એન્ડ t સો ધેટ લખાશે શું લિમિટ p upon p0 અપ સાઈડે ડાઉન સાઈડે p ઇક્વલ ટુ lv upon r અને અહીંયા થશે અપર લિમિટ પહેલા તો -1/t માઇનસ પ્લસ 1 upon T0 તો થશે કેવું T0 પહેલા લગાશે પછી આ લગાશે તો આ ઇક્વેશન આવું થયું હવે સો ધેટ જ છે ભાઈ અહીંયા હવે આ ભાઈને સાદું રૂપ આપીને લખવામાં આવે તો એક ટર્મ લખાઈ જશે તો થશે કેવું ઇક્વેશન સો ધેટ ln p0 upon p equal to lv upon r 1 upon T0 minus t આવું થશે સોરી એવું થોડી થવાનું ભાઈ પ્લસ વાળું આગળ લીધું જ ખાલી 1 upon t આવું થશે આ ભાઈને ઇક્વેશન નંબર 1 અપાય ઇક્વેશન નંબર 1 આપી શકીએ નથી આપવું આપણે હવે અને લસા લેવાનો બાકી છે તો પછી લઈ લઈએ રબ કરવું જગ્યા છે નહીં આપણા જોડે તો જગ્યા છે નહીં તો મેં રબ તો કરીશ જ તો ઉત્કલન બિંદુમાં ઉન્નયન અચળાંક કીબી શોધો આ બધું રબ કરી લઉં છું બરાબર આવી જવા દો વાંધો છે બધું જ રબ કરીશ તો લાસ્ટ ઇક્વેશન રહેવા દો ખાલી કેમ કે એનુંથી આગળ મેં આપીશ સાદુરૂપ તો થશે કેમ કે આ ભાઈ જે છે એનું સાદુરૂપ આપવાનું તો ln p0 upon p છે લસા લેસ તો t - t0 થશે કરું છું ફિઝિકલ કેમિસ્ટ્રીનું પહેલું યુનિટ જ છે બરાબર છે તો હવે એનું સાદું રૂપ આપવામાં આવે તો સો ધેટ ln p0 upon p equal to lv upon r lv શું છે ગલનગુપ્ત ઉષ્મા ગલનગુપ્ત નહીં ગલનગુપ્ત ઉષ્મા છે નહીં એનું નામ છે ભાઈ બાષ્પીભવનગુપ્ત ઉષ્મા LV કેપિટલ LV હવે અહીંયા થશે કેવું આ t મલ્ટીપ્લાય વિથ 1 એટલે કે t
માઇનસ T0 અપન T ઇન્ટુ T0 આ રીતના લખી શકાય, બરાબર. આ બેને નંબર આપું, સપોઝ 1. હવે બીજું અતિ મંદ દ્રાવણ હોય એટલે કે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય પદાર્થ રાખવામાં આવે, બરાબર. તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો એટલો ઓછો હશે, અને બીજું કે ઉત્કલન બિંદુમાં થતો વધારો પણ એટલો ઓછો હશે. તો અતિ મંદ દ્રાવણ માટે તો ભાઈએ આપણે લાગુ પાડ્યું છે કયું દ્રાવણ? અતિ મંદ, બરાબર છે. એક જ સેકન્ડ ગ્રીન માર્કર લઈ લો. તો અતિ મંદ દ્રાવણ માટે T અને T0 લગભગ સરખા થઈ જાય. તો લખું મેં અતિ મંદ દ્રાવણ માટે T and T0 લગભગ સરખા. સો ધેટ આપણે એથી લખી શકાય કે આ T in T0 તો લગભગ સરખા એટલે કે T into T0 equal to મારાથી લખી શકાય T0 સ્ક્વેર. એન્ડ આ તો છે શું? ઉત્કલન બિંદુમાં ઉન્નયન મેં કીધું તું ડેલ્ટા T ઇક્વલ ટુ T માઇનસ T0, તો ડેલ્ટા T મૂકી શકાશે ને. એન્ડ T માઇનસ T0 આ તો તફાવત એટલે કે ડેલ્ટા T તો મેં મૂકો, એ તો શોધવાનું છે આપણે. તો ln P0 અપન P ઇક્વલ ટુ LV અપન R લખાય, LV અપન R. એન્ડ બીજી વસ્તુ થશે એમ કે અહીંયા થશે ડેલ્ટા T અપન T0 સ્ક્વેર થશે આવું. હવે સૂત્ર ન કરતા કોને બનાવવાનો છે? ડેલ્ટા T ને બનાવી દઈશું. કોને બનાવીશું? ડેલ્ટા T ને. પણ એ પહેલા એક વસ્તુ કરવામાં આવે કે અતિ મંદ દ્રાવક માટે બીજી કન્ડિશન એવી છે, લખું છું મેં અતિ મંદ દ્રાવણ માટે ln 1 plus x equal to x લખી શકાય. શું લખાય? x લખી શકાય. તો આપણે અહીંયા આ ભાઈ જે છે કોણ છે? આ, બરાબર. તો એ ભાઈને આ જ વસ્તુ લાગુ પાડીશું, બરાબર. તો એ જ વસ્તુ લાગુ પાડવાની હોય તો કઈ રીતના થશે તે જુઓ. એક વસ્તુ ઓકે, નો પ્રોબ્લેમ. તો અહીંયા ln 1 પ્લસ P0 અપન P લખાય. આમ P0 માઇનસ P અપન P આમ લખાય. તો જો અહીંયા 1 પ્લસ તો P આમાં શું કર્યું? 1 પ્લસ કર્યું અહીંયા, અને અહીંયા P0 માઇનસ P અપન P કર્યું. તો અહીંયા P0 અપન P તો છે જ, બરાબર, પ્લસમાં છે એટલે, પણ માઇનસ કરી એટલે P કેન્સલ, તો પ્લસ માઇનસ 0 થઈ જશે એટલે કે આ -1 આવશે જવાબ આનો. P જો અહીંયા આવું છે ln 1 તો છે પ્લસ અહીંયા P0 અપન P લખાય, છેદ અલગ આપું, માઇનસ P અપન P, P કેન્સલ એટલે કે 1 થાય, તો 1 -1 પ્લસ 1 0 થઈ જાય. એટલે કે મેં આ ટર્મને આ રીતે લખી. હવે LV as it is, R અચળાંક as it is, and ડેલ્ટા T અપન T0 સ્ક્વેર આવું લખાય, as it is જ છે. તો હવે કરાશે શું કે ડાયરેક્ટલી મારાથી શું લખાય? ટર્મ કઈ લખવાની છે આપણે? 1 પ્લસ x ઇક્વલ ટુ x. તો મારાથી સીધું જ એક લખી શકાય કે P0 માઇનસ P ઇક્વલ ટુ LV અપન R લખી શકાશે ઉપરના ઇક્વેશન પરથી. અતિ મંદ દ્રાવણ માટેની વાત છે. તો ભાઈને રબ કરી લઈએ કેમ કે સાદુરૂપ બહુ મોટા છે.
મોટા મોટા નહીં એટલા બધા, બરાબર છે, પણ છે મસ્ત ઇઝી છે. તો જોઈએ કરીશ તો અહીંયા પી માઇનસ પીજી સોરી સો ધેટ આનાથી લખી શકાય કે P0 માઇનસ પી અપન પી બરાબર LV अपन LV अपन R લખાય બરાબર. ડાયરેક્ટ પુટ કર્યું 1 પ્લસ x ઇક્વલ ટુ x લખી શકાય, લગભગ x લખાય એટલે કે આ લખાય LV अपन R ઇન્ટુ ડેલ્ટા t अपन t0 સ્ક્વેર. આ સમીકરણ નંબર આપું મેં 1 અપાય આપી શકાય. હવે સમીકરણ નંબર 1 હવે લાગુ પાડવાનો છે રાઉલ્ટનો નિયમ. રાઉલ્ટનો નિયમ કહે છે એવું કે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો તેમાં નાખેલા દ્રાવ્યના મોલ અંશને સમપ્રમાણ હોય છે. તો મેં એ કન્ડિશન લાગુ પાડું રાઉલ્ટના નિયમ અનુસાર. રાઉલ્ટના નિયમ અનુસાર કે રાઉલ્ટનો નિયમ શું કહે છે કે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો તેમાં ઓગાળેલા મોલ અંશની એટલે કે દ્રાવ્યના મોલ અંશની સંખ્યાને સમપ્રમાણ હોય છે બરાબર. તો અહીંયા મેં લખું કે બાષ્પ દબાણમાં થતો દ્રાવકના બાષ્પ દબાણ માં થતો ઘટાડો ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ અંશ બરાબર. મોલ અંશ x. નંબર 2 આપો દ્રાવક માટે 1 આપીશ એન્ડ હવે દ્રાવ્યના મોલ હોય દ્રાવ્યના મોલ કીધું છે તો એને N1 કહો અને દ્રાવક માટે દ્રાવકના મોલ N2 બરાબર. તો મોલ અંશ છે ટર્મ કઈ છે મોલ અંશ. તો બાષ્પ દબાણમાં કોનું બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે કે દ્રાવકના બાષ્પ દબાણ શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખીએ તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો બરાબર. વર્ડિંગ તે જ છે બાષ્પ દબાણમાં. તો બાષ્પ દબાણ એટલે કે P0 હોય P0 ઓછા P અપન P0 થશે બરાબર ઇક્વલ ટુ શું થાય દ્રાવ્યના મોલ અંશ N2 દ્રાવ્ય એટલે કે N2 અપન કુલ મોલ N1 પ્લસ N2 આવું જશે. હવે કરવાનું છે આ સમીકરણ નંબર 2 આલુ અને આ સમીકરણ નંબર 2 માં અંશને છેદમાંથી બાદ કરતા આ જે અંશ આગળ આખો તેને છેદમાંથી બાદ કરું તો P0 માઇનસ P એવો ને એવો પણ છેદમાંથી અંશને બાદ કરતા શું કરવાનું ટર્મ લખું મેં છેદમાંથી અંશ બાદ કરતા તો કરીએ. આ છેદમાંથી શું બાદ કરવાનું અંશ તો માઇનસ P0 એન્ડ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એટલે કે P થયું ઇક્વલ ટુ અહીંયા N2 છે તો N1 પ્લસ N2 છેદમાંથી અંશ બાદ કરવાનો તો માઇનસ N2 તો કેન્સલ કોણ થઈ જાય અહીંયા P0 કેન્સલ થાય અહીંયા N2 કેન્સલ થઈ જાય તો આપણને આન્સર મળશે શું મળશે P0 માઇનસ P અપન P. અહીંયા લખું કદાચ ના દેખાય તો અહીંયા લખાય P0 માઇનસ P અપન P ઇક્વલ ટુ N2 અપન N1. આવ્યું સમીકરણ નંબર આપો અને 3. આ જે સમીકરણ નંબર 3 ની જે વેલ્યુ આવી તો સમીકરણ આમાં પુટ કરું બરાબર. P0 માઇનસ P અપન P ઇક્વલ ટુ N2 અપન N1. તો N2 અપન N1 આ સમીકરણમાં પુટ કરું તો થશે શું
આપણે ભાઈ કેબી શોધવાનો છે, આ રબ કરી દો, આમાં આ સંકલન જ કર્યું હતું. તો આ સમીકરણ નંબર 1 માં વેલ્યુ પુટ કરીશ, કઈ સમીકરણ નંબર 3 ની. તો સમીકરણ નંબર 3 ની વેલ્યુ મેં પુટ કરું તો થાય કેમ નહીં તે જો. વેટ, ઇક્વેશન ઈઝી છે. અચળાંક શોધો, રબ કરી લેવા દો ભાઈ. મોલર ઉન્નયન અચળાંક કેબી શોધવાનો છે. હવે થશે કેવું, આ વેલ્યુ એટલે કે આની જગ્યાએ સો ધેટ P0 માઇનસ P અપન P આવ્યું, આની જગ્યાએ N2 અપન N1 પુટ કરું, N2 અપન N1 ઇક્વલ ટુ LV અપન R ઇન્ટુ ડેલ્ટા T અપન T0 સ્ક્વેર. હવે બીજી વસ્તુ આ N1 અને N2 સોરી બંનેમાં N2 પુટ થઈ ગયા મારાથી. તો N2 ઇક્વલ ટુ લખી શકાય W2 દળ ભાગ્યા મોલ બરાબર વજન ભાગ્યા અનુપાત. તો W2 અપન M2 લખાય અને N1 ઇક્વલ ટુ શું લખાય, W1 વજન ભાગ્યા અનુભાર બરાબર. આ તો ખબર જ છે, મોલની ડેફિનેશન, મોલની સંકલ્પના પ્રમાણે તો વજન ભાગ્યા અનુભાર થશે. તો આ રીતનું થશે. તો પુટ કરીશ વેલ્યુ, મેં પુટ પછી કરું, પહેલા સૂત્ર ન કરતા આપણો ભાઈ જે છે તેને બનાવી દઈએ. ભાઈ કોણ છે આપણે, એટલે ઉત્કલન બિંદુમાં વધારો ડેલ્ટા ટી જેટલો થાય. ડેલ્ટા ટી ઇક્વલ ટુ શું લખાય, આર, આ ટી ઇઝ ઇટ ઇઝ એ સાઈડ રાખ્યો, આર ઇન્ટુ T0 સ્ક્વેર અપન એલવી થશે, ડાઉન સાઈડ આવશે ભાઈ, એલવી ભાઈ ડાઉન સાઈડ આવશે. તો અહીંયા આ N1 અપ સાઈડ જશે, તો N1 અપન N2 આવું થશે, N1 અપન N2 થશે. ડેલ્ટા ટી ને સૂત્ર નો કરતા ના કશું કર્યું નહીં, આર T0 બરાબર N2 અપન N1 જ છે, N2 અપન N1 તો N1 અપ જશે અને ડાઉન આવશે N2. હવે થશે શું, ડેલ્ટા ટી ઇક્વલ ટુ આર T0. હવે W2 N1 ને એની જગ્યાએ આપણે પુટ કરવાની છે, વેલ્યુઓ પુટ કરવાની છે. તો વેલ્યુઓ પુટ કરીશું. એક સેકન્ડ, કંઈક લોચો છે. યસ, આ ભાઈ આ લોકોને આમ લઈ ગયા છે, તો આ તો એઝ ઇટ ઇઝ જ રહેશે ભાઈ, N2 અપન N1 જ રહેશે, N2 અપન N1. કેમ કે આ T0 તો આ બધાને આ સાઈડે લીધા ને, તો આ બદલાયા, તો આ તો રહેવાની એવા રહેશે. તો ડેલ્ટા ટી ઇક્વલ ટુ લખી શકાય R T0 સ્ક્વેર અપન LV એઝ ઇટ ઇઝ. N2 ની જગ્યાએ W2 અપન M2 અપન છેદમાં N1 ની જગ્યાએ W1 ઇન્ટુ M1. પરંતુ એક વસ્તુ છે, કેપિટલ LV ડિવાઈડ બાય M1, કેપિટલ LV એટલે કે આ બરાબર ડિવાઈડ બાય M1 ઇક્વલ ટુ સ્મોલ LV લખી શકાય છે. શું, કેપિટલ LV ડિવાઈડ બાય M1 ઇક્વલ ટુ સ્મોલ LV, જેને સ્મોલ LV વડે દર્શાવી શકાય. તો અહીંયા મેં સીધું લખી શકાય, આ ભાઈ M1 છેદમાં છે, તો આ ભાઈને M1 ને અહીંયા લઈ શકું મેં છેદમાં લખી શકાય. તો ડેલ્ટા ટી ઇક્વલ ટુ આર T0 સ્ક્વેર ઇન અપન સ્મોલ LV ઇન્ટુ W2 અપન M2 ઇન્ટુ W1. આ ઇક્વેશન નંબર કયો હતો,
इक्वेशन नंबर मैं 4 आपू क्यों आपू इक्वेशन नंबर 4 હવે હવે મોલાલિટી 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 કિલોગ્રામ દ્રાવકમાં મોલાલિટીની ડેફિનેશન કંઈક આવી છે મોલાલિટીની વ્યાખ્યા અનુસાર 1 કિલોગ્રામ દ્રાવકમાં જ્યારે દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે બરાબર દ્રાવ્યના અણુભાર જેટલું વજન ઓગાળીને જ્યારે દ્રાવણ બનાવે તો 1 મોલર દ્રાવણ કહેવામાં આવે 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના મોલની સંખ્યા જેટલું વજન ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો 1 મોલર દ્રાવણ કહેવામાં આવે છે તો મોલાલિટીની ડેફિનેશન અનુસાર એનું સૂત્ર સીધું જ લખીશ મેં 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 કિલોગ્રામ એટલે કે ગ્રામમાં કન્વર્ટ કરે તો 1000 ગ્રામ થશે એટલે સૂત્ર મેં યુઝ કરીશ બરાબર તો આગળ કોની ડેફિનેશન મોલાલિટી ની વ્યાખ્યા અનુસાર સૂત્ર આવશે મોલાલિટીનું m equal to W2 upon M2 into W1 જ્યાં 2 શું છે સોરી શું છે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 વાળું શું છે 1 કિલોગ્રામ આ દ્રાવકનું વજન બરાબર દ્રાવકનું વજન અને W2 upon M2 એટલે કે મોલ થયા તો મોલ અપ સાઈડે મોલ તો ડાઉન સાઈડે એ છે પણ દ્રાવકનું વજન શેમાં લેવાનું છે કિલોગ્રામમાં હતું તો આપણે ગ્રામમાં કન્વર્ટ કરીએ એટલે કે 1000 વડે ગુણવા પડે તો આપણે આમાં સિમ્પલ વસ્તુ કરવાની કે W2 upon M2 into W1 ને સૂત્રનો કરતા બનાવવા આની જગ્યાએ પુટ કરવો છે મારે તો અહીંયા મેં સૂત્રનો કરતા કોને બનાવવાનું W2 upon M2 into W1 ને સૂત્રનો કરતા બનાવું તો M into 1000 લખી શકાય મારાથી લખાય તો આ ભાઈ સમીકરણ નંબર 5 આપું તો આ સમીકરણ 5 ની વેલ્યુ સમીકરણ 4 માં પુટ કરીએ તો અહીંયા થશે કેવું ડેલ્ટા ટી નું સૂત્ર ડેલ્ટા ટી ઇક્વલ ટુ શું થાય RT0 સ્ક્વેર અપન સ્મોલ lv ઇન્ટુ m બાય 1000 થાય 1000 થઈ ગયું હવે અહીંયા r and t0 સ્ક્વેર આ બંને શું છે RT0 સ્ક્વેર and lv જે અચળાંક છે શું છે અચળાંક છે અહીં RT0 સ્ક્વેર and સ્મોલ lv શું છે અચળાંક એ અચળાંક બરાબર શું મૂકવાનું kb એટલે કે બોઇલિંગ પોઈન્ટ બરાબર મોલર ઉન્નયન અચળાંક મૂકવામાં આવે કારણ કે આપણે 1 મોલર જેટલું લઈએ તો મોલરની જગ્યાએ 1 જો 1 મૂકવામાં આવે 1 મોલર સોલ્યુશન હોય તો આની જગ્યાએ મારે શું મૂકી શકાય kb લઈ શકાય તો અહીંયા થઈ જશે ફાઇનલ ઇક્વેશન આ બધાની જગ્યાએ ડેલ્ટા ટી ઇક્વલ ટુ શું થશે kb into m upon 1000 આવું સૂત્ર થશે સમીકરણ નંબર આપો આ ભાઈને 6 દેખાશે અહીંયા હા 6 દેખાશે હવે આ સમીકરણમાં એક આ મોલર એટલે કે 1 મોલર એટલે કે 1 મોલ જેટલો જથ્થો ઓગાળવામાં આવે 1 મોલ જથ્થો ઓગાળતા 1 મોલ જથ્થો ઓગાળી દ્રાવણ બન્યું હોય દ્રાવણ બનતા 1 મોલ જ લખીએ તો m ઇક્વલ ટુ મારાથી લખી શકાય 1 મોલર જ કહેવાય સોલ્યુશન 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળીએ છીએ તો 1 મોલર તો m ની જગ્યાએ મૂકી શકાય તો ડેલ્ટા ટી ઇક્વલ ટુ kb ઇન્ટુ m ની જગ્યાએ કેટલા મુકાય 1 ડિવાઈડ બાય 1000 હવે આ ભાઈને જ્યારે પણ
શું કરવામાં આવે છે 1000 વડે ભાગીશું 1 ભાગ્યા 1000 કરીશું તો 0.002 ઇન્ટુ કેબી. હવે કેબી ની જગ્યાએ મારાથી લખી શકાય ડેલ્ટા ટી ઇક્વલ ટુ 0.002 કેબી એટલે શું છે આપણી જોડે કેબી એટલે કે RT0 સ્ક્વેર અપન LV બરાબર. તો આ હતું આ જે છે કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન કહેવાશે. શું કહેવામાં આવે છે? આ જે ઇક્વેશન આપણા જોડે આવ્યું દેખાય છે ઇક્વેશન નંબર 7 જેને કહેવાય ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉત્કલન બિંદુમાં ઉન્નયન ડેલ્ટા ટી મેં પહેલા ગ્રાફમાં દોર્યું તો ડેલ્ટા ટી શોધવાનો છે તો તે ડેલ્ટા ટી આવે. અને જો કેબી શોધવાનું હોય તો કેબીને સૂત્રનો કરતા બનાવી દો ડેલ્ટા ટી ઇન્ટુ 1000 થઈ જશે બરાબર. અને ડેલ્ટા ટીની વેલ્યુ તો અહીંયા કેબીને સૂત્રનો કરતા બનાવી દેવાનો કેબી ઇન્ટુ એમ છે આ સૂત્ર છે બરાબર. તો કેબી કે સૂત્ર કરતા તો ડેલ્ટા ટી 1000 ભાગ્યા એમ આવું સૂત્ર થશે. તો આ હતું આપણું શું કહેવાય મોલર ઉન્નયન અચળાંક માટેનું સૂત્ર બરાબર. ઉત્કલન બિંદુમાં ઉન્નયન શું છે અને આ વધારો એટલે કે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો ઉત્કલન બિંદુમાં વધારો થાય અને બાષ્પ દબાણમાં ઘટાડો થાય. રાઉલ્ટનો નિયમ બી લાગે તો લગાડ્યો હતો બરાબર. ત્યાર પછી ક્લોસિયસ ક્લેપેરોન અને રાઉલ્ટનો નિયમ પાછો એપ્લાય કર્યો બરાબર. અને વેલ્યુ પુટ કરીને સીધું ફાઇનલ ઇક્વેશન આવ્યું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું શું કહે ઠાર બિંદુમાં અવનયન બરાબર. ઠાર બિંદુમાં અવનયન કે બી બોઇલિંગ પોઈન્ટ. હા બી મીન્સ બોઇલિંગ પોઈન્ટ એટલે કે બોઇલિંગ એટલે કે ઉકળવું બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ઠાર બિંદુમાં અવનયન એટલે કે ઠાર બિંદુમાં ઘટાડા સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો ને આના એક્ઝામ્પલ બી આવશે. અને આપણા બધા લેક્ચરો ઠીક છે બીએસસીના મોટાભાગના 3 સબ્જેક્ટના લેક્ચરો ઓલરેડી પ્લેલિસ્ટમાં પુટ કર્યા છે. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો ફર્સ્ટ ટાઈમ આવે તો રેડ બટન પર ક્લિક કરજો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા.